હલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 18 મે અને 18 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ 2024 એ દર વર્ષે 16 મેના રોજ મનાવવામાં આવે છે. 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ. ફ્રેન્ડ, 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ પણ મનાવાય. 16 મે નેશનલ ડેન્ગ્યુ દિવસ પણ મનાવાય. હાલમાં 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને 10 મે આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. વર્ષ 2023માં વૈશ્વિક ઇન્ટરનેટ શટડાઉનમાં કોણ ટોપ પર રહ્યું છે? તો વૈશ્વિક ઇન્ટરનેટ શટડાઉન એમાં મિત્રો આપણો દેશ ભારત ટોપ પર રહ્યું છે. આપણો દેશ ભારત ટોપ પર રહ્યું છે. તો ભારતની આપણે વાત કરીએ. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 ભારત છે. ભારત એશિયામાં સૌથી વધારે વિદેશી ફંડનો આકર્ષણ કરતા બન્યો છે. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકોવુડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85માં સ્થાન પર રહ્યું છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. હાલમાં કયા ભારતીય ફૂટબોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે? તો ભારતના ફૂટબોલર છે મિત્રો સુનિલ છેત્રી. બરાબર, ભારતના મહાન ફૂટબોલર છે સુનિલ છેત્રી. એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસની હાલમાં જાહેરાત કરી છે. નેક્સ્ટ, હાલમાં કઈ બેંકે ભારતનો પહેલો વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ પિક્સલ લોન્ચ કર્યો છે? તો ભારતનો પહેલો વર્ચ્યુઅલ છે મિત્રો. આ એક તો કેવો હોય છે, ક્રેડિટ કાર્ડ તમારા હાથમાં હોય છે આ રીતનું. બરાબર, આ રીતનો ક્રેડિટ કાર્ડ તમારા હાથમાં હોય છે. હવે આ શું છે મિત્રો? આ વર્ચ્યુઅલ છે, એ તમારા મોબાઈલમાં રહેશે. તો HDFC બેંક દ્વારા ભારતનો પહેલો વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડ, નામ છે એનું મિત્રો પિક્સલ લોન્ચ કરવામાં આવ્યું છે. HDFC એટલે કે હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સારા ન્યૂઝ છે. એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. રોજના 2000 વિદ્યાર્થીઓ આમાં ટેસ્ટ આપી રહ્યા છે. આમાં તમને ટોપિક વાઇઝ ગુજરાત ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણથી માંડીને ટોટલ સબ્જેક્ટ, બરાબર, ગુજરાત પોલીસ, PSI, LRD, GPSC, ક્લરિકલ તમામ એક્ઝામ માટે સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ મળશે. સાથે 100 માર્કના પ્રશ્ન સેટ પણ મળશે. એના જવાબ તમે મિત્રો આમાં આપી શકો. આમાં તમને છેલ્લે આ ટાઈમ સાથે મિત્રો તમે ટેસ્ટ આપી શકો છો અને છેલ્લે એનું રિઝલ્ટ પણ મળશે અને એનું સોલ્યુશન પણ મળશે. તો આની લિંક જે છે મિત્રો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી દો. જો સમજ નહીં પડતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. 2000 વિદ્યાર્થી ડેલી આમાં ટેસ્ટ આપીને ફાયદો ઉઠાવી રહ્યા છે. આજે જ ડાઉનલોડ કરો. હાલમાં બીમસ્ટેકની 3જી EPG બેઠકનું ક્યાં આયોજન થયું? તો બીમસ્ટેક એટલે શું મિત્રો? તો બંગાળની ખાડીની આજુબાજુમાં જેટલા પણ દેશો આવેલા છે, દેશોના સમૂહને બીમસ્ટેક કહેવામાં આવે. એનું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. બરાબર, તો બીમસ્ટેકની 3જી EPG એટલે કે એમિનેન્ટ પર્સન ગ્રુપની બેઠકનું આયોજન ક્યાં થયું છે? ફ્રેન્ડ, રાઇટ આન્સર છે આમાં ઢાકા ખાતે. ઢાકા બાંગ્લાદેશનું પાટનગર છે. હાલમાં ફિડે કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે? તો ફિડે કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ખેલાડી કોણ બન્યા? ડી ગુકેશ. કોણ બન્યા છે? ડી ગુકેશ રાઈટ આન્સર થશે આમાં. હાલમાં ઉઝબેકિસ્તાનમાં એકેડમી ઓફ આર્મ ફોર્સમાં હાઈટેક IT લેબનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ઉઝબેકિસ્તાનની અંદર હાલમાં આપણા દેશના થલ સેના અધ્યક્ષ મનોજ પાંડે ઉઝબેકિસ્તાન ગયા હતા અને તેમણે ત્યાં એકેડમી ઓફ આર્મ ફોર્સમાં હાઈટેક IT લેબનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો. દિનેશ ત્રિપાઠી કોણ છે? તો નૌસેનાના નવા અધ્યક્ષ છે. હાલમાં કયા દેશે ફતેહ-2 રોકેટ પ્રણાલીનું સફળ પ્રક્ષેપણ કર્યું છે? તો ફતેહ-2 આ નામ તમારે યાદ રાખવાનું છે. રોકેટ પ્રણાલી છે મિત્રો પાકિસ્તાન દેશની. પાકિસ્તાનને હાલમાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. વાત કરીએ પાકિસ્તાનના PM છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનોની સૂચિનું આદાન પ્રદાન કર્યું. પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ-2નું સફળ પરીક્ષણ કર્યું. પાકિસ્તાનમાં ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે હાલમાં આવેદન કર્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે મિત્રો રેડ ક્લિપ રેખા આવેલી છે.
હાલમાં ક્યાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરાયું? તો પ્રશ્ન એમ બનશે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે? તો ફ્રાન્સમાં થયું છે, બરાબર, ફ્રાન્સમાં થયું છે અને ત્યાં ભારતીય પેવેલિયનનું હાલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ફ્રેન્ડ, ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ છે એમ્યુનલ મેક્રોન. નેક્સ્ટ, હાલમાં યુએનડીપીએ કોને UNMPTFOના કાર્યકારી નિદેશક નિયુક્ત કર્યા? તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા UNFPTFO એનું પૂરું નામ શું છે મિત્રો? એ તમારે ખાસ યાદ રાખવાનું છે. UN જે છે એ તો થઈ ગયું યુનાઇટેડ નેશન્સ, અને MPTFOનું પૂરું નામ છે મલ્ટી પાર્ટનર ટ્રસ્ટ ફંડ ઓફિસ, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો અલેન નોહેડો, એમની કાર્યકારી નિદેશકના રૂપમાં નિમણૂક કરવામાં આવી. હાલમાં કોને એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આર્યભટ્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આર્યભટ્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં પી સુબ્બારાવને, બરાબર, પી સુબ્બારાવને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કઈ કંપનીના કૃષિ ડ્રોનને DGCAથી સર્ટિફિકેટ મળ્યું છે? તો DGCA, બરાબર, એ સર્ટિફિકેટ આપે છે મિત્રો, અને એમણે આપ્યો છે AITMC વેન્ચર્સને, બરાબર, AITMC વેન્ચર્સને. આ જે ડ્રોન છે મિત્રો, કૃષિ ડ્રોન, એનું નામ છે વિરાજ. શું છે? VIRAJ, વિરાજ એનું નામ છે, નામ ખાસ યાદ રાખજો. હાલમાં કયા રાજ્યની પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું નિધન થયું છે? તો કમલા બેનીવાલ મિત્રો આપણા ગુજરાતની પૂર્વ રાજ્યપાલ હતી, મૂળ એ રાજસ્થાનની હતી. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. કોંગ્રેસ નેતા હતી મિત્રો. તો ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે આ ગુજરાત. હાલમાં નેશનલ એથ્લેટિક્સ ફેડરેશન કપમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? તો મિત્રો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નેશનલ એથ્લેટિક્સ ફેડરેશન કપમાં પણ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. એમણે 82.27 મીટર કેટલો ભાલો ફેંક્યો છે? 82.27 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં ફોનપે કયા દેશમાં UPI સેવા શરૂ કરી છે? તો ફોનપે દ્વારા કયા દેશમાં UPI સેવા શરૂ કરવામાં આવી? ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં શ્રીલંકા દેશમાં, બરાબર. શ્રીલંકા દેશમાં ફોનપે દ્વારા UPI સેવા શરૂ કરવામાં આવી. હવે ત્યાં પણ એક સ્કેન કોડ આપવામાં આવશે. મિત્રો, શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું. વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાળા પ્રથમ શ્રીલંકાઈ ક્રિકેટર પથુમ નિસાંકા બન્યા. શ્રીલંકા અને મોરિશિયસે UPI સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. નવા ભારતીય ઉચ્ચાયુક્ત સંતોષ ઝા શ્રીલંકામાં પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં કયા દેશે દુનિયાનો પહેલો 6G ડિવાઇસ લોન્ચ કર્યો છે? તો દુનિયાનો પહેલો 6G ડિવાઇસ કોણે લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં જાપાન દેશે. કોણે કર્યો છે? જાપાન દેશે કર્યો છે. એની સ્પીડ છે મિત્રો 10 GB પર સેકન્ડ, બરાબર, ખૂબ જ હાઈ સ્પીડ છે. 5G કરતાં 20 ગણી છે આ. 10 GB પર સેકન્ડ આની સ્પીડ છે. જાપાનને હાલમાં લોન્ચ કર્યો. તો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે યેન, જાપાનના PM છે ફુમિયો કિશિડા. નિશાનમાં ભારત US નો 7મો સંયુક્ત આતંકવાદ વિરોધી મોક ડ્રીલ અભ્યાસ તર્કસનું ક્યાં આયોજન થયું? તો તર્કસનું આયોજન થયું છે મિત્રો કોલકાતા ખાતે, બરાબર. કોની વચ્ચે? ભારત અને અમેરિકા વચ્ચે. 7મો સંસ્કરણ છે. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર યુદ્ધ અભ્યાસ, આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ પણ થાય. ફ્રેન્ડ, આ કરંટના પ્રશ્નો રિવિઝનની વાત કરીએ આપણે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 15 મે. દુબઈ ઓપન માસ્ટર્સ ચેસ ચેમ્પિયન બન્યા છે પ્રણવ વેંકટેશ. નાસાના ચીફ AI ઓફિસર બન્યા છે ડેવિડ સાલ્વાજીની. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, ટોપિક વાઇઝ અલગ અલગ 44 કરંટ અફેર્સથી વધારેની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો PDF માટે 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, 250 રૂપિયા અને સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ફ્રેન્ડ, ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સની PDF છે. હાલમાં કોણ ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવા માટે ONDC નેટવર્કમાં સામેલ થયા? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે એમાં હીરો મોટોકોર્પ. દેશની સૌથી મોટી કૌશલ સ્પર્ધા ઇન્ડિયા સ્કિલ્સ 2024નું શુભારંભ ન્યૂ દિલ્હીમાં થયો. મૂડીઝે નાણાકીય વર્ષ 2025માં ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર 6.6નું અનુમાન લગાવ્યું. મેમરી ઓફ ધ વર્લ્ડ સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે સહૃદય લોકન, રામચરિતમાનસ અને પંચતંત્રને. વિશ્વ યુદ્ધમાં ભારતીય સેનાની ભૂમિકાને સન્માનિત કરશે ઇંગ્લેન્ડ દેશ. ટેબલ ટેનિસની વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 25માં જગ્યા બનાવી છે મનિકા બત્રાએ. હાલમાં સેલા સુરંગને ભારતની સૌથી ઊંચી સુરંગના રૂપમાં માન્યતા મળી. ભારતે પૂરથી પ્રભાવિત કયા દેશને $1 મિલિયન સૈન્ય સહાયતા મોકલી? તો કેન્યા રાઈટ આન્સર છે.
કોને સાહિત્ય એકેડમી ફેલોશિપથી સન્માનિત કરવામાં આવ્યા? તો રસ્કિન બોન્ડને. ભારતીય જિમ્નાસ્ટ સૃષ્ટિ ખંડાગલેએ એશિયાઈ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતનું ટોપનું ઉચ્ચ શિક્ષા સંસ્થાન બન્યું છે IIM અમદાવાદ. રાફા શહેરમાં કયા પૂર્વ ભારતીય સેના અધિકારીનું નિધન થયું? તો વૈભવ અનિલ કાલે. હાલમાં ભારતીય વાયુસેનાએ ઉડવાવાળા પોર્ટેબલ હોસ્પિટલ ભીષ્મનું સફળ પરીક્ષણ કર્યું છે આગ્રામાં. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણ ભારતના 85માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? રાઈટ આન્સર હતું P. શ્યામ નિખિલ. આજનો પ્રશ્ન છે, ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ કયા સ્થળે સ્થાપવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.